કુદરતનો આ કેર છે, કટોકટી ભર્યો સમય છે કે જ્યાં પ્રજા હેરાન પરેશાન છે. વિકસિત દેશો માત્ર સારી સરકારોથી બનતા નથી, પરંતુ આપણી ફરજ શું? સરકાર એક તરફ એમ કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, પરંતુ કાયમ નાની માછલીઓનો જ મરો થાય છે. આવી પરિસ્થિતિ જ્યાં ફરજ મરી જાય છે ને ત્યાં ફરિયાદો જન્મે છે. ગુજરાતમાં મેઘરાજાએ આકાશી આફત સર્જી છે. એક તરફ જળબંબાકારથી જનજીવન અસ્ત વ્યસ્ત બન્યું છે, તો બીજી તરફ આ મુશ્કેલીમાંથી પ્રજાને ઉગારવા તંત્ર મોરચે લાગી ગયું છે. અમદાવાદથી લઈને વલસાડ સુધી નેતાઓ અને અધિકારીઓ ગ્રાઉન્ડ ઝીરો પર ઉતર્યા છે, પરંતુ આ જળ આફત વચ્ચે હવે રાજકારણ પણ ગરમાઈ રહ્યું છે. તો જોઈએ કે વરસાદી કટોકટી અને તંત્રની તૈયારી સાથે જ વિપક્ષના આકરા પ્રહારો પર આ ખાસ અહેવાલ. નમસ્કાર, લલકાલ સાથે હું છું નરેન્દ્રસિંહ જાદવ. હવે તમને કેટલાક દ્રશ્યો બતાવું. આ દ્રશ્યો છે અમદાવાદના આંબલી અને ગુમા વિસ્તારના, કે જ્યાં મેઘરાજાના રૌદ્ર સ્વરૂપે ચારે તરફ પાણી પાણી કરી દીધું છે. જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. પરિસ્થિતિની ગંભીરતાને જોઈને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પોતે ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યા હતા. સીએમએ અસરગ્રસ્ત વિસ્તારોની સ્થાનિક મુલાકાત લઈને સ્થિતિનો તાગ પણ મેળવ્યો હતો. આ મુલાકાત બાદ મુખ્યમંત્રીએ મહાનગરપાલિકા અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે હાઈ લેવલ સમીક્ષા બેઠક પણ યોજી હતી. આ બેઠકમાં મંત્રી ઋષિકેશ પટેલ, મેયર હિતેશ બારોટ અને એએમસી કમિશનર બંછાનિધિ પાની સહિતના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. સીએમએ સ્પષ્ટ આદેશ આપ્યા છે કે કોઈ પણ સોસાયટીમાં પાણી ભરાયેલા રહેવા ન જોઈએ. તો સાથે જ એમ પણ કહ્યું કે યુદ્ધના ધોરણે ડ્રેનેજ અને પાણી નિકાલની કામગીરી હાથ ધરવામાં આવે. વરસાદ ઓછો થતાં જ રોગચાળો ન ફેલાય તે માટે પણ સ્વચ્છતા અને આરોગ્ય વિષયક કામગીરીને પ્રાથમિકતા આપવામાં આવે. તો અધિકારીઓએ પણ મુખ્યપ્રધાનને ખાતરી આપી હતી કે પાણી ભરાવા, વૃક્ષો પડવા, રોડ સેટલમેન્ટની તમામ ફરિયાદોનો તાત્કાલિક નિકાલ કરવામાં આવી રહ્યો છે. પરંતુ અહીં સવાલ આપણને એ થઈ રહ્યો છે કે જે રીતે વરસાદ પહેલા જે ડ્રેનેજની સફાઈ કરવાની હોય અને જે વોટરની જે મેનેજમેન્ટ કરવાનું હોય, જે વરસાદી પાણીના નિકાલની જે વ્યવસ્થા કરવાની હોય તે પૂરતી થઈ નહોતી. એટલા માટે અમદાવાદની હાલત થઈ. એક તરફ મંત્રી ઋષિકેશ પટેલે એવું કહ્યું કે 1947 બાદ પહેલી વખત અમદાવાદમાં આવો વરસાદ પડ્યો છે. ગુજરાતમાં અને એમાં પણ ખાસ કરી અમદાવાદમાં 1997 અને કદાચ 2000 પછીનો સૌથી વધારે વરસાદ થોડા કલાકોમાં જે પડ્યો એના કારણે પરિસ્થિતિનો ઉદ્ભવ થવા પામ્યું છે. પરંતુ અત્યારે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને સમગ્ર એએમસીનું વહીવટીતંત્ર, મેયર સહિત તમામ લોકો પરિસ્થિતિ જલ્દીથી થાળે પડે અને પાણીનો ઝડપથી નિકાલ થાય એના માટેના પ્રયત્નોમાં છે. અને વિશ્વાસ છે કે જે રીતે તંત્ર અત્યારે કામ કરી રહ્યું છે એ પ્રમાણે ખૂબ ઝડપથી આ પરિસ્થિતિ થાળી પડશે. પરંતુ ત્યાં કદાચ આ મંત્રીશ્રીની ભૂલ થાય છે. થોડા વર્ષો પહેલા લગભગ 1991-92માં પણ અમદાવાદમાં 28 ઇંચ જેટલો ભારે વરસાદ પડી ચૂક્યો હતો. આ વખતે 21 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, પરંતુ જે સ્ટોર્મ વોટર જે લાઈન હોય છે ડ્રેનેજની, તેની પૂરતી સફાઈ થઈ છે કે કેમ તે એક મોટો સવાલ છે. આ મુદ્દે આગળ પણ વાત કરીએ, પરંતુ તે પહેલા દક્ષિણ ગુજરાતની પણ વાત કરી લઈએ. તો દક્ષિણ ગુજરાતમાં વલસાડ અને નવસારીમાં પણ ભારે પૂર જેવી પરિસ્થિતિ જોવા મળી છે. આ તરફ વલસાડમાં પૂરના પાણી ઓસરતાની સાથે જ જનજીવન ધબકતું કરવા માટે તંત્ર હરકતમાં આવી ગયું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉચ્ચ અધિકારીઓ સાથે તાકીદની બેઠક યોજી અને રાહત કામગીરી ઝડપી બનાવવા માટેના આદેશો પણ આપી દીધા છે. નાયબ મુખ્યમંત્રીએ મુખ્ય જાહેરાતોની સાથે સાથે કેટલાક આદેશો પણ કર્યા. તેઓ પણ ગ્રાઉન્ડ ઝીરો ઉપર પહોંચ્યા હતા. તેમણે કહ્યું હતું કે જેમ પાલિકા વિસ્તારમાં સ્વચ્છતા માટે તાત્કાલિક વધારાના સ્ટાફની ફાળવણી કરવામાં આવે, લોકોના નુકસાનીના ક્લેમ વહેલી તકે મંજૂર થાય તે માટે વીમા કંપનીઓને માનવતાના ધોરણે ટીમો વધારીને સર્વે પૂરો કરવા પણ તેમણે તાકીદ કરી. તો ગામડાઓમાં પાણી ઓસરતા જ વીજળી પુનઃ શરૂ થાય તે માટે યુદ્ધના ધોરણે રિપેરિંગ કરવા પણ તેમણે સૂચના આપી છે. અને સાથે જ અસરગ્રસ્તોને સહાયરૂપ થવા કેશ ડોલ્સ માટે સાંજથી જ સર્વે કામગીરી શરૂ કરી દેવા માટેના આદેશો વગેરે વગેરે આપ્યા. એક તરફ સરકાર રાહત અને બચાવ કામગીરીનો દાવો કરી રહી છે, તો બીજી તરફ આ વરસાદી આફતે રાજકીય પારો પણ ગરમ કરી દીધો છે. કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે સરકાર ઉપર તીખા પ્રહારો કરતા તેમને ભ્રષ્ટાચાર મુદ્દે ઘેરી હતી. તેમણે શું કહ્યું તે સાંભળીએ. ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાના કારણે
લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. નગરો અને મહાનગરપાલિકાઓમાં ખૂબ મોટા પાયે લોકો ટેક્સ ભરે છે અને ટેક્સ ભરનારા લોકોના ટેક્સના પૈસામાંથી દર વર્ષે સ્ટ્રોમ ડ્રેનેજ મેનેજમેન્ટ એટલે કે વરસાદી પાણીના નિકાલ માટે કરોડો રૂપિયા નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ ખર્ચે છે. પરંતુ પરિણામ શું? આજે આપણે નજરે જોઈ શકીએ છીએ. લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા છે, વાહનો સંપૂર્ણ પાણીમાં ડૂબવાના કારણે નુકસાનીમાં આવ્યા છે. જવાબદાર કોણ આના માટે? ગ્રામ્ય વિસ્તારોની તો કલ્પના જ ન કરાય એવું છે, કારણ કે ગ્રામીણ રસ્તાઓ, નાળા, પુલિયા ચોમાસા પહેલા દર સરકારો પોતે ચિંતા કરતી હતી. આ ભારતીય જનતા પાર્ટી એની દરકાર કરી નથી. થાગડ થીગડ કામ અને ભયંકર ભયમુક્ત ભ્રષ્ટાચાર, જેના કારણે ગુજરાતીઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સુરતમાં અગાઉ પૂર આવ્યું ત્યારે જસ્ટિસ સુજ્ઞાબેન કમિટીએ ખૂબ સારા સૂચનો આપ્યા હતા. મારી ચેલેન્જ છે કે સરકારે જસ્ટિસ સુજ્ઞાબેન કમિટીનો, જે નામદાર હાઈકોર્ટના આદેશ પછી કમિટી મુકાઈ હતી, કમિશન મુકાયું હતું, એની ભલામણો છે એને સરકાર જાહેર કરે અને સરકારે આ ભલામણોમાંથી કેટલું કામ કર્યું છે એ બતાવે. દરેક જગ્યાએ જ્યાં પાણીનો નિકાલ છે, સુપ્રીમ કોર્ટ અને નામદાર હાઈકોર્ટે કહ્યું છે કે પાણીના કુદરતી વહેણમાં કોઈ પણ મંજૂરી આપીને આડસ ઊભું થાય, કન્સ્ટ્રક્શન થાય, જગ્યાઓ રોકાય એવું ન થવું જોઈએ. આવા ધંધાઓ કરવામાં આવ્યા છે. જ્યાં પાણીનો નિકાલ હોય ત્યાં જ ભયમુક્ત ભ્રષ્ટાચાર કરીને અને ખાસ કરીને ભાજપને ધન સંગ્રહ આપનારા અથવા તો ભાજપના જ બિલ્ડરોએ પાણી જવાના કુદરતી રસ્તાઓમાં મોટા મોટા બિલ્ડિંગો ઊભા કર્યા છે. પરિણામે ગુજરાતના લોકોને આ વરસાદી સમયે મુશ્કેલીનો સામનો પારાવાર રીતે કરવો પડ્યો છે. હું અનુરોધ કરીશ સરકારને કે આ તમારી જવાબદારીઓ છે, તમે છટકી ન શકો. લોક કલ્યાણ અને વિકાસના બણગા ફૂંકો છો. આજે ગુજરાતમાં લોકો મુશ્કેલીમાં છે. નાના પશુપાલકો, ખેડૂતો, અરે નાનો મોટો ધંધો વેપાર કરનારા એ વેપારીઓ, એમની જગ્યામાં પાણી ઘૂસ્યા છે. એમને કોઈને કોઈ રીતે સહાય થાય એ જરૂરી છે. હું આશા રાખું છું કે સરકાર બચાવ, રાહત અને પુનઃવસન, જે ડિઝાસ્ટર મેનેજમેન્ટના કાયદાની જોગવાઈઓ છે, એમાં માનવતાના ધોરણો અપનાવીને ભૂતકાળમાં જેમ કોંગ્રેસની સરકાર કરતી હતી એ રીતે જેનું જેટલું નુકસાન એને એટલું વળતર એ આપે અને જ્યાં ભ્રષ્ટાચાર પાણીના, વરસાદી પાણીના નિકાલમાં થયો છે એની તપાસ માટે એક તટસ્થ જ્યુડિશિયલ સુપરવિઝન નીચેનું પંચ બેસાડવાની જરૂર છે, જેથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય. ભ્રષ્ટાચારીઓ પકડાય. વાતો કરો છો ને કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, તો આવા જે કાયદામાં નહીં રહેનારા મગરમચ્છો છે એ મગરમચ્છો સામે કાર્યવાહી થાય એવી અપેક્ષા રાખું છું અને સાથોસાથ કોંગ્રેસ પક્ષ વતી અને અંગત રીતે આ માટે માંગ પણ કરું છું. શક્તિસિંહે કહ્યું છે કે સરકાર એક તરફ એમ કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, પરંતુ કાયમ નાની માછલીઓનો જ મરો થાય છે. આવી પરિસ્થિતિમાં મોટા મગરમચ્છો સામે કાર્યવાહી કેમ થતી નથી? ભ્રષ્ટાચાર કરનારા સામે કડક પગલાં ભરવામાં આવે તેવી તેમણે માંગ કરી અને સાથે જ તેમણે કહ્યું કે આવી પરિસ્થિતિમાં સરકાર પોતાની જવાબદારીમાંથી છટકી ન શકે. જેટલું નુકસાન થયું છે તેટલું પૂરેપૂરું વળતર પ્રજાને મળવું જ જોઈએ. મિત્રો, આ વખતે ગુજરાતમાં એક વાત એ ચોક્કસ જોવા મળી કે જે રીતે કુદરતી કહેર થયો, ભારે વરસાદ પડ્યો, પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ, ઠેર ઠેર પાણી ભરાયા, ત્યારે જે વહીવટી તંત્ર એટલે કે અધિકારીઓ કરતા એટલે કે કોર્પોરેશનના જે અધિકારીઓ હોય તેના બદલે પોલીસ તંત્ર વધુ સજાગ જોવા મળ્યું. અમદાવાદ શહેરની જો વાત કરવામાં આવે તો લગભગ મોટાભાગના પોલીસ સ્ટેશન વિસ્તારોમાં એટલે કે જ્યાં પશ્ચિમ અમદાવાદમાં જ્યાં વધુ વરસાદ પડ્યો છે, બોપલ, ગુમા, સરખેજ સહિતના જે વિસ્તાર છે ત્યાં પોલીસ તંત્ર એટલે કે સ્થાનિક પોલીસ વધુ દોડતી જોવા મળી હતી. પહેલી વખત અમદાવાદ શહેરના જે એસપી હોય કે રેન્જ આઈજી હોય કે પછી ગ્રામ્ય એસપી હોય અમદાવાદ શહેર
શહેરના પોલીસ કમિશનર હોય, તમામ લોકો અત્યારે એક પ્રકારે જોવા મળ્યું કે તેઓ દોડતા જોવા મળ્યા હતા. પહેલી વખત આ પ્રકારે પોલીસ લોકોની મદદે આવતી જોવા મળી હતી. કોર્પોરેશનના અધિકારીઓ કરતા પોલીસ લોકોની મદદે પહેલા પહોંચી ગઈ હતી. એક ઉડીને આંખે વળગે તેવી વાત, એક સકારાત્મક વાત આ વખતે પૂરમાં અમદાવાદમાં આ એક જોવા મળી, તેને નકારી ન શકાય. એક તરફ કુદરતનો આ કેર છે, કટોકટી ભર્યો સમય છે કે જ્યાં પ્રજા હેરાન પરેશાન છે, તો બીજી તરફ તંત્ર સ્થિતિને થાળે પાડવા માટે દાવા કરી રહ્યું છે. હવે જોવાનું એ રહેશે કે તંત્રના આ આદેશો કાગળ પરથી ઉતરીને સામાન્ય નાગરિક સુધી કેટલી ઝડપથી પહોંચે છે અને વિપક્ષના આક્ષેપો વચ્ચે પ્રજાને ક્યારે આવી હાડમારીમાંથી મુક્તિ મળે છે. પરંતુ સવાલ આપણને એ થાય છે કે જે રીતે શહેરીજનો હોય કે ગ્રામજનો હોય, તેઓ કહેતા હોય છે કે કુદરતનો કેર થયો, આ તરફ વહીવટી તંત્રએ અગાઉ જો સાવચેતી રાખી હોત, અગાઉ જો સતર્કતા રાખી હોત તો તેમની આવી પરિસ્થિતિ ન થાત. સુરત શહેરમાં જે થયું, પૂર આવ્યું, ત્યારબાદ અમદાવાદ શહેરમાં એ જ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ. કેટલા બધા લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા, શ્રીમંત લોકોના બંગલાઓમાં પાણી ઘૂસી ગયા, દુકાનદારોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. ત્યારે આપણે નાગરિક તરીકે એક જ દોષ દેતા હોઈએ છીએ કે વહીવટી તંત્રએ, સરકારે, કોર્પોરેશન તંત્રએ અગાઉ સતર્કતા રાખી હોત તો આવું ન થાત. પરંતુ એક સવાલ નાગરિક તરીકે આપણે એ પણ થવો જોઈએ કે શું આપણે આપણી ફરજ નિભાવીએ છીએ ખરા? કેટલાક ઉદાહરણ હું તમને આપીશ. શું આપણે શહેરમાં જો રહેતા હોય તો આપણે ભીનો કચરો અને કોરો કચરો અલગ કરીને આપીએ છીએ? શું આપણે પ્લાસ્ટિકની થેલી, બોટલ કે અન્ય કચરો રસ્તા કે ખુલ્લી ગટરોમાં ફેંકતા નથી? શું આપણી સોસાયટીઓ વરસાદ પહેલા ગટર, વરસાદી પાણીના ખાડા અને ડ્રેનેજ લાઇનની નિયમિત સફાઈ કરાવે છે? તેનું તમે ધ્યાન રાખો છો ખરા? શું આપણે વરસાદી પાણીના કુદરતી માર્ગો પર થતા ગેરકાયદે દબાણ સામે અવાજ ઉઠાવીએ છીએ ખરા? સવાલ એ પણ છે કે શું ઉદ્યોગો અને કારખાનાઓમાંથી નીકળતો કચરો નદીઓ અને તળાવોમાં ન જાય તેની આપણે કાળજી લઈએ છીએ ખરા? શું વરસાદી પાણીના કુદરતી પ્રવાહને અટકાવતા બાંધકામો સામે આપણે એટલો જ અવાજ ઉઠાવીએ છીએ જેટલો સોશિયલ મીડિયા પર ઉઠાવીએ છીએ તેવો ઉઠાવો છો ખરા? આ સવાલો કદાચ તમને થશે કે આ તો બધું સરકારે કરવાનું હોય, સત્તા પક્ષે કરવાનું હોય, કોર્પોરેશને કરવાનું હોય, તેના અધિકારીઓએ કરવાનું હોય. પરંતુ આ પ્રશ્નનો જવાબ જો પ્રામાણિકતાથી આપીએ તો સમજાશે કે દરેક સમસ્યાનો જવાબ માત્ર તંત્ર નથી. હા, તંત્રની ભૂલો છે, આયોજનમાં ખામીઓ છે, પ્રી મોન્સૂન કામગીરીમાં ઘણી વખત મોટી બેદરકારી જોવા મળે છે. પરંતુ એટલું જ સાચું કે એ પણ નાગરિક તરીકેની આપણી જવાબદારીઓમાંથી આપણે બચી શકીએ નહીં. કારણ કે નાગરિક તરીકે આપણી પણ એટલી જ ફરજ છે. કોર્પોરેશન હોય કે અન્ય જે વહીવટી તંત્ર હોય, તેઓ તેમની કામગીરી કદાચ નથી કરતી, તેઓ ક્યાંક ભ્રષ્ટાચાર કરે છે, જે સ્ટ્રોંગ વોટર લાઇનની જે સફાઈ કરવાની હોય છે ત્યાં કદાચ નથી થતી. પરંતુ આપણી ફરજ શું? આપણે એ પણ એક સવાલ થવો જોઈએ. કારણ કે જે વાત છે ફરજ, એટલે કે અધિકારો અને ફરજો એક જ સિક્કાની બે બાજુ છે. જો આપણે કચરો ગટરમાં નાખીશું, ગેરકાયદે દબાણને મૌન રીતે સમર્થન આપીશું, વરસાદી પાણીના માર્ગો પર અવરોધ ઉભા કરીશું અને પછી વરસાદ પડે ત્યારે તંત્રને જ દોષ આપીશું, તો આપણે આ સમસ્યાનો ઉકેલ નહીં પરંતુ સમસ્યાનો એક ભાગ બની જઈશું. વિકસિત દેશો માત્ર સારી સરકારોથી બનતા નથી, ત્યાંના જવાબદાર નાગરિકો પણ એટલા જ મહત્વના હોય છે. સરકાર અને સમાજ જ્યારે એકબીજાની જવાબદારી સમજે છે ત્યારે જ શહેરો સુંદર, સ્વચ્છ અને વ્યવસ્થિત બનતા હોય છે. હવે તમે કહેશો કે અમે કોર્પોરેશનમાં ટેક્સ ભરીએ છીએ, જે વહીવટી ફાળાને પૈસા હોય તે આપીએ છીએ, તો પછી તેની જવાબદારી છે કે અમને પૂરતી સુવિધાઓ મળે. હા, ચોક્કસ તે મળવી જ જોઈએ. આપણે ટેક્સ ભરીએ છીએ તેની સામે આપણને સવલતો, સુવિધાઓ મળવી જ જોઈએ. પરંતુ સાથે સાથે આપણે આપણી ફરજો પણ એટલી જ નિભાવવી જરૂરી છે. આજે જરૂર છે માત્ર ટીકા કરવાની નહીં પરંતુ આત્મચિંતન કરવાની. કારણ કે જ્યાં ફરજ મરી જાય છે ને ત્યાં ફરિયાદો જન્મે છે. અને આ વિચારને એક જ વાક્યમાં જો કહેવામાં આવે તો ફરિયાદોથી શહેર નથી બદલાતા, ફરિયાદોથી શહેર નથી બદલાતા, ફરજો નિભાવવાથી શહેર બદલાતા હોય છે. અમારો આ રિપોર્ટ આપને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવશો. નમસ્કાર. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.